બુલેટ ટ્રેનથી પણ આગળ નીકળી જતી હાઇપરલૂપનું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ. દોડશે પ્રતિ કલાક 1000 કિલોમીટર. એક તરફ ભારતીય રેલવે દેશભરમાં તમામ ખૂણે ખાચરે ટ્રેનો દોડાવી રહી છે, તો બીજી તરફ બુલેટ ટ્રેનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે હવે ભારત પરિવહન સિસ્ટમ ક્ષેત્રે નવી દિશામાં આગળ વધીને હાઇપરલૂપની તૈયારીઓ કરી રહ્યું છે. વાસ્તવમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસમાં મહત્વાકાંક્ષી હાઇપરલૂપ પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યો છે, જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રોજેક્ટ હેઠળ એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ તૈયાર કરાશે, જેની લંબાઈ 410 મીટર હશે અને તે ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ બની જશે. રેલવે મંત્રીએ શનિવારે આઈઆઈટી મદ્રાસમાં હાઇપરલૂપ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે હાઇપરલૂપ પ્રોજેક્ટ માટેના ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ટેકનોલોજી ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં ડેવલપ કરવામાં આવશે. રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કર્યું છે. તેમાં તેમણે આઈઆઈટી મદ્રાસ પરિસરમાં પોતાની મુલાકાત અંગે એક વિડીયો શેર કરીને કહ્યું કે એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી હશે. હાઇપરલૂપને પરિવહનની 5મી રીત માનવામાં આવે છે. આ એક હાઈ સ્પીડ ટ્રેન છે જે લગભગ વેક્યુમ ટ્યુબમાં દોડાવવામાં આવે છે. લો એર રેઝિસ્ટન્સ ટ્યુબની અંદર કેપ્સ્યુલ પ્રતિ કલાક 1000 કિલોમીટરની ગતિએ દોડી શકે છે. રેલવે મંત્રાલયે મે 2022માં હાઇપરલૂપ પરિવહન સિસ્ટમ અને તેની અન્ય સિસ્ટમને ભારતમાં વિકસાવવા માટે અને માન્યતા આપવા માટે આઈઆઈટી મદ્રાસને 8.34 કરોડ રૂપિયાની ભંડોળ ફાળવવા મંજૂરી આપી હતી. ભારતની પ્રથમ હાઇપરલૂપ ટ્રેન મુંબઈ અને પુણે વચ્ચે દોડી શકે છે, જેમાં 150 કિલોમીટરની સફર માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરાય. હાઇપરલૂપની ખાસ વાત એ છે કે ટ્રેન 2 સ્ટેશનો વચ્ચે ક્યાંય રોકાતી નથી. મહારાષ્ટ્ર સરકારે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.